તરફ પોરબંદર નજીક દરિયામાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું। ડ્રગ્સ સપ્લાયના ઇનપુટ મળતા કોસ્ટગાર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોરબંદરના દરિયામાં ડ્રગ્સ વિરુદ્ધ જંગ કરવામાં આવ્યું। ઋષિ થાનકી જોડાઈ ગયા છે। ઋષિ, આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, ત્યારે શું વિગતો સામે આવી અને કેટલો મોટો જથ્થો મળી આવ્યો છે? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આઈએમબીએલ નજીકથી આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। જે સમગ્ર ઓપરેશન છે તે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે અને અવારનવાર આવા ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય અને ફરી એકવાર એટીએસ અને કોસ્ટગાર્ડનું જોઈન્ટ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે અને આને લઈને ડિફેન્સ એજન્સીઓ પણ વધુ તપાસ કરી રહી છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી છે તે મુજબ તે ડ્રગ્સના કન્સાઇનમેન્ટને પોરબંદર જેટી ખાતે લઈ આવવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આભાર ઋષિ, તમામ વિગતો માટે।